આવા ટેસ્ટિંગ બોલો હું રમેશભાઈ કનુભાઈ પટેલ, ચેરમેન બાળ કલ્યાણ સમિતિ અરવલ્લી, આજ રોજ મેઘરજ જલારામ મંદિર ખાતે મેઘરજ ઘટક 1 અને ઘટક 2 CDPO કચેરી દ્વારા અમારા મેઘરજ તાલુકાની 249 આંગણવાડી કાર્યકરો, તેડાગરો, બહેનો અને બધાનો પોષણ મહોત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો. એમાં મોટી સંખ્યામાં તાલુકામાંથી તમામ આંગણવાડી કાર્યકર્તાઓ, તેડાગરો, બહેનો, ગાત્રી માતાઓ, નાના ભૂલકાઓ અને બંને ઘટકોના CDPO અને તમામ કર્મચારીઓ હાજર રહ્યા. ખૂબ કાર્યક્રમ સફળ રહ્યો અને આદરણીય મોદી સાહેબે જે કંઈ સંદેશો પાઠવ્યો છે કે ભારતમાં, આખા દેશમાં એક પણ બાળક, એક પણ વ્યક્તિ કુપોષિત ન રહે અને એનું સુપોષણ થાય, એનો સર્વાંગી વિકાસ થાય, એ માટે થઈને જે સંદેશો પાઠવ્યો છે. એ સિવાય પ્રાકૃતિક એટલે કે નૈસર્ગિક ખોરાક જેના કારણે કુપોષણ થતું હોય છે, એ કુપોષણ પણ ન થાય એ માટે થઈને આંગણવાડી બહેનોએ અલગ અલગ વાનગીઓ બનાવી હતી. એનું નિદર્શન થયું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપ્યા અને સરસ મજાનો કાર્યક્રમ. આની અંદર મેઘરજ તાલુકાના મામલતદાર શ્રી મકવાણા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ સાહેબ અને અમારા પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત સરકારના અને અમારા આગેવાન, અમારા માર્ગદર્શક એવા હીરાજી ડામોર સાહેબ, એઓ પણ એમને સમય આપીને ઉપસ્થિત રહ્યા. અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એ બિરાજમાન હતા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને પંચાલ સીટના અમારા હાલના તાલુકા જિલ્લા ડેલિગેટ એવા કનુભાઈ મનાત પણ ઉપસ્થિત રહ્યા. અશ્વિનાબેન પટેલ, મેઘરજ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ, એ પણ ઉપસ્થિત રહ્યા. અશ્વિનભાઈ જીતુભાઈ પરમાર, અમારા ભાજપાના સક્રિય કાર્યકર્તા અને મેઘરજ જિલ્લા પંચાયત સીટના સહ ઇન્ચાર્જ, એ પણ ઉપસ્થિત રહ્યા. આમંત્રિત સર્વે અમારા તાલુકાના મહામંત્રી મહેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા. આ સર્વે ઉપસ્થિત રહ્યા. ખૂબ ફરીથી આ સફળ કાર્યક્રમ થયો છે અને અમે બધાએ અપીલ કરી છે તમામ ઉપસ્થિત આંગણવાડી બહેનોને, ખાસ કરીને અને અધિકારીઓને, કે મોદી સાહેબનો સંદેશો એનો પ્રચાર પ્રસાર વધુ. ICDS જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન નો કાર્યક્રમ ICDS મેઘરજ ઘટક 1 અને 2 નો આજે મેઘરજ ખાતે યોજાઈ ગયો, જેમાં તમામ પદાધિકારી, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બહુ મોટી સંખ્યામાં કિશોરીઓ, આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહેલા હતા. THR માંથી બનતી વિવિધ વાનગી, મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગી, ઉત્તરાયણમાં ખવાતા બધા વાનગી અને વિટામિન C મળતા તમામ અનાજ ફૂડનો સ્ટોલ કરવામાં આવ્યો. સાથે સાથે આરોગ્યનો એનિમિયા કેમ્પ કરવામાં આવ્યો. મહિલા બાળ વિકાસ વિભાગનો પણ એનો સ્ટોલ કરવામાં આવ્યો અને સાથે સાથે તમામને આજે પૌષ્ટિક ખોરાક ખાવા, મિલેટમાંથી વાનગીઓ ખાવા માટે મહેમાનશ્રીઓએ બહુ સુંદર માર્ગદર્શન આપ્યું છે અને કિશોરીઓને આજે વધુ કિશોરીઓ ઉપસ્થિત રહી છે અને તેમને રોજબરોજ આહારમાં શું ખાવું અને શું ના ખાવું જોઈએ, બજારના પેકેટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, તે તમામ માહિતી આજરોજ અહીંયા આપવામાં આવેલી છે.